અમદાવાદ પોલીસને લઈ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ પોલીસને વીઆઈપી બંદોબસ્તમાંથી મુક્તિ મળી છે। વીઆઈપી બંદોબસ્ત માટે અલાયદો વિભાગ બનશે। ગાંધીનગર બાદ હવે અમદાવાદમાં પણ અમલવારી આગામી સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે। વીઆઈપી બંદોબસ્ત માટે અલગ વિભાગ કામ કરશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, હવે અમદાવાદ પોલીસ માટે આ સારા સમાચાર કહી શકાય, કારણ કે વીઆઈપી બંદોબસ્તમાંથી મુક્તિ મળશે। દિલ્હીમાં જે પ્રકારે સંપૂર્ણ વીવીઆઈપી બંદોબસ્ત માટે એક આખી ફોર્સ અલગ કામ કરે છે, એ જ પ્રકારે હવે ગુજરાતમાં પણ રાજ્યના પાટનગર, ગાંધીનગર અને અમદાવાદ આ બંને શહેરો એવા છે કે જ્યાં સતત વીવીઆઈપી મુવમેન્ટ રહેતી હોય છે। ત્યાં એક વિશેષ પ્રોટોકોલ બ્રાન્ચ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ગાંધીનગરમાં ડીવાયએસપીની આગેવાનીમાં 140 કરતા પણ વધુ પોલીસના જવાનો એસઆરપીના એમની એક ફોર્સ બનાવવામાં આવી છે। હવે એ જ પ્રકારે અમદાવાદમાં પણ વીઆઈપી બંદોબસ્ત માટે એક વિશેષ ફોર્સ એક એસીપીની આગેવાનીમાં તૈયાર કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં એ ટીમ છે તે પણ કાર્યરત થશે, જે અમદાવાદ એરપોર્ટથી લઈ અને અલગ અલગ જગ્યાઓ પર જ્યાં પણ વીવીઆઈપી મુવમેન્ટ હશે, વીવીઆઈપી મુવમેન્ટ બંદોબસ્ત અને સંપૂર્ણ જવાબદારી જે છે એ બંદોબસ્તની એ આ ટીમની રહેશે। ખાસ કરીને લોકલ પોલીસ આ બંદોબસ્તમાં રહેવાના કારણે ઇન્વેસ્ટિગેશન અને અન્ય કામો રૂટીન જે પોલીસિંગના હોય છે તે નથી થઈ શકતા, અને એટલા જ માટે એક અલાયદી ફોર્સ માત્ર ને માત્ર આ પ્રકારના વીઆઈપી અને વીવીઆઈપી બંદોબસ્ત માટે ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। દેશની રાજધાની દિલ્હીમાં આ એક અલગ ફોર્સ કામ કરે છે આ પ્રકારે, કે જ્યાં પણ પ્રધાનમંત્રી સહિતના વીવીઆઈપીની મુવમેન્ટ હોય તો માત્ર ને માત્ર એક ફોર્સનું કામ બંદોબસ્તનું રહેશે। એ જ પ્રકારે હવે ગુજરાતમાં પણ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।